નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। કોર્પોરેશનના પ્લોટ પર ટીએમસીના સાંસદ યુસુફ પઠાણે કબજો કર્યાનો આક્ષેપ। બીજેપીના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે લગાવ્યા આરોપ। સમગ્ર મામલે વિજય પવારનું નિવેદન। કોર્પોરેશને યુસુફને જમીન આપવા ઠરાવ કર્યો, પણ રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો। નામંજૂર કર્યા બાદ યુસુફ પ્લોટ પર દિવાલ અને તબેલો બાંધી દીધો। કાંદલજામાં તેના ઘરના બાજુના પ્લોટ પર દબાણ કરી દીધા હોવાનો આક્ષેપ। યુસુફ પઠાણે 2012ના જમીન વેચાણે લેવાની માંગ કરી હતી। પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી। પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયમથી 978 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી। 2014માં જ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી નામંજૂર। ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે કોર્પોરેશનનો પ્લોટ પાછો લેવા કરી માંગ। રજૂઆતમાં તાંદલજા TP-22 ફાઇનલ પ્લોટ 90 અને મહાનગરપાલિકાનો રિઝર્વ પ્લોટ છે। એ પ્લોટની બાજુમાં 91 નંબરનો ફાઇનલ પ્લોટ છે, જેમાં આપણા ભારતીય ક્રિકેટર યુસુફભાઈ પઠાણ એમનું નિવાસસ્થાન છે અને હાલના એ સાંસદ છે બંગાળના। હવે યુસુફભાઈ પઠાણનું જે મકાન છે એને આખું એ 90 નંબરનો પ્લોટ એની અંદર આવી જાય છે। હવે જે તે સમયે 2012ની અંદર યુસુફભાઈ પઠાણ દ્વારા એની વેચાણમાં માગણી કરેલી મહાનગરપાલિકા પાસે। મહાનગરપાલિકાએ દરખાસ્ત બી પાસ કરેલી। સામાન્ય સભામાં દરખાસ્ત પાસ થઈને એની કિંમત નક્કી કરવામાં આવેલી કે લગભગ 57,200ની સમથિંગ એની કિંમત નક્કી કરેલી હતી। 978 ચોરસ મીટરની જગા છે। એ જગાની રાજ્ય સરકાર પાસેથી મહાનગરપાલિકાએ પરમિશન માગી કે ભાઈ આ અમે જવા આપવા માગીએ છીએ। શહેરી વિકાસ મંત્રાલય તરફથી એક લેટર આવ્યો કે ભાઈ આ જગા અપાય નહીં અને તમારી દરખાસ્ત નામંજૂર કરવામાં આવે છે। ત્યારબાદ એ જમીન જે આપણો પ્લોટ છે ફાઇનલ પ્લોટ 90 નંબરનો, મહાનગરપાલિકાએ એ પ્લોટ પોતાના હસ્તક લઈ લેવો જોઈએ, એની પેરેફેરીમાં ફેન્સિંગ કરી લેવી જોઈએ, પણ એ જે તે સમયે ફેન્સિંગ થઈ નહીં। આજે કમ્પાઉન્ડ વોલ થઈ ગઈ મોટી। એ પ્લોટ કોની પાસે છે એ કોઈ જાણી ના શકે। મારી સરકારને અને મહાનગરપાલિકાને એવી રજૂઆત લેખિતમાં કરેલી છે કમિશનરશ્રીને, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને, કે આપણે સરકારી જમીન ઉપરના ગરીબોના ઝૂંપડા બી હટાવીને એમને બીજે ઠેકાને કે ત્યાં ઠેકાને મકાન આલીએ છીએ। બાકીની જમીન PPP ધોરણે બી ફાળવીએ છીએ, રોડ પરના લારી ગલ્લા ઉઠાવીએ છીએ। તો આ સરકારી જમીન આપણી પોતાની તે આપણે તાત્કાલિક અસરથી એ આપણા પોતાના તાબામાં લઈ લેવી જોઈએ, એ મારી એને રજૂઆત છે।